મિત્ર, આપણે વિડીયો બનાવવાનું કારણ એ છે કે માણસને સનાતન ધર્મ છે શું ખબર નથી. ઘણા એમને શબ્દ વાપરે છે, તો હું ટૂંકમાં કહીશ. અને ભગવાન કૃષ્ણ ભગવાને કહ્યું છે, એ તે ચાંદ સકલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. રામાનુજાચાર્ય, શ્રીપાદ શંકરાચાર્ય, મધ્વાચાર્ય, બધા આચાર્યોએ આ કૃષ્ણ ભગવાનને ભગવાન તરીકે સ્વીકારેલા છે. અને ભગવાને જ્યારે વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવ્યું, ત્યારે બધા જ દેવી દેવતાઓ અંદર સમાઈ ગયેલા હતા. તો તમે ભગવાનને જે મૂળમાં પાણી નાખો, કૃષ્ણ ભગવાનની ભક્તિ કરો, તો બધા દેવો એમાં રાજી હોય છે. કોઈ અનાદાર કે નાખુશ નથી હોતા. આપણે એ પોતે જ કે છે એમાં અર્જુનને, તો આપણે બીજું શું આમાં પ્રમાણ જોઈ છે? વૈદેશ સર્વે અહમેવ વેદ્યો. વેદ એમને કીધા, વેદાંતનું જ્ઞાન એમને જાણો તો વેદને જાણવા બરાબર છે. યજ્ઞાનામ જપોસ્મી, જપ યજ્ઞ છે કળિયુગમાં, એ બહુ મહત્ત્વનો છે. તો એને જપ કરીને જાણો, એને વાંચીને જાણો. તો ખાલી અને સનાતન ધર્મ કે જે કોઈ ચેટ જીપીટી કે ગૂગલ કે કોઈ એઆઈ કે કોઈ એને જાણી ન શકે. આપણે કરોડો વર્ષનો છે જે ભગવાનને દીધેલો છે, એટલા વર્ષો જૂનો છે. તો એને કોઈ સનાતન ધર્મ એને કહેવાય કે એ ઇટરનલ છે. એ ચાલ્યો આવે છે, ને બીજા કોઈ નવા ધર્મ ઉત્પન્ન થાય ને એને આપણે માનીએ, તો ભગવાન પોતે કહે છે એનું કેમ નથી માનતા? કે આપણે અભ્યાસે ન તો કહું તે એ બધું ભગવાને કીધેલું છે. તો એ તે ચાંદ સકલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તો આ બધા શાસ્ત્ર ભગવાન પોતે કહે છે. તો આપણે બીજાને બધાને નવા ધર્મોને નવું બધું માનવા માંડીએ, તો પ્લીઝ વાંચજો, આનું અધ્યયન કરજો, માળા કરજો અને આનું જાણજો આપણો શું છે એ શાસ્ત્ર.